અત્યારે બોલાવવાનું કારણ? મહારાજને કામ પીડે. અરે મહારાજા, અત્યારે બોલાવવાનું કારણ? પધારો પધારો ભૂદેવ, મહારાજના પ્રણામ આવે ભૂદેવ. અરે મહારાજા, અત્યારે બોલાવવાનું કારણ? ભૂદેવ, તમારે રૂપિયો ને શ્રીફળ લઈને જવાનું છે. અરે મારી હા. દીકરી સગુણા ઉંમર લાયક થઈ છે, એટલા માટે તમારું કામ પડ્યું છે ગુરુદેવ. અરે હા મહારાજા. તો તેમનું શ્રીફળ લઈને જવાનું છે ગુરુદેવ. અરે મહારાજા, ક્યાં જાવું અને ક્યાં ન જાવું એને પણ કાંઈ ખાતરી? અરે ગુરુદેવ, દેશ જાજો પરદેશ જાજો ગુરુદેવ, પણ એક પિંગલગઢ નો ના રસ્તો લઈશ. અરે મહારાજા, એનું પણ કાંઈ કારણ હશે. કારણ છે, કારણ કે પિંગલગઢના પટિયારો હારે મારે 20-20 વર્ષથી વેર ચાલ્યું આવે, પણ એટલું જ નહીં પણ 22 વર્ષથી અબોલા છે. એક પિંગલગઢનો રસ્તો ના લઈશું ગુરુદેવ. અરે હા મહારાજા, આપ કહેવાથી હું પિંગલગઢ નહીં જાઉં, પણ જ્યાં હું નાળિયેર ઝીલાવીને આવું ને તમારે માન્ય જરૂર રાખવું પડશે. ભલે ગુરુદેવ ગમે ત્યાં નાળિયેર ઝીલાવીને આવો, સારો મૂર્તિઓ સારું રાજ્ય હોય ના, તમારે શ્રીફળ ઝીલાવીને આવતું રહેવાનું. અરે ભલે મહારાજા. હે આજે હર કે ઉમંગ બંધ ચાલી અરે સાલા દેશ ને પરદેશ, સાલા દેશ ને પરદેશ, હર કે ઉમંગ બંધ ચાલી અરે कटारी अंग झुमर मेरा आदिवासी होरी तलवार, आदिवासी होरी तलवार, कटारी अंग झुमर मेरा आज कई कई नहीं न हो तोरा हजर रे, मारा नाम कया है मारा नाम, कई कई नहीं न हो तोरा हजर रे. પિંગલગઢ નો તોરા હજવી રે, બઢિયાર હોય મારા નામ, બઢિયાર હોય મારા નામ, પિંગલગઢ નો તોરા હજવી રે. વર્ધનવનની સભા સુની રે લાગે, સુના રાજ ને દરબાર, સુના રાજ ને દરબાર, વર્ધનવનની સભા સુની રે લાગે. राजन बोलावे बर्तनिया हवजर है, राज ने दरबार जो राज ने दरबार, राजन बोलावे बर्तनिया हवजर है. राज ने दरबार, राज ने दरबार, राजा बोलावे पटनिया आविया रे. आज प्रधान आवीने राय चरण में
અરે પ્રધાનજી બોલો બાપુ. આવડી વરદા સુખી શકે તું ગઈ અરે મહારાજા, તમારી જેવા રાજા ને મારી જેવો ખવડિયો પ્રધાન હોય ને પ્રજા સુખી જ હોય. અરે પ્રધાનજી બોલો બાપુ. આજ આવડી ડેલી કાળી કોહલી ઢોલકા કરી રહી છે તે માટે આજ આપણા રાજમાં કોઈક મહેમાન ગતિ થવા માંગે છે તે માટે એવી શોખી ભેરો કરજો મારી રજા સિવાય કોઈ બહાર નહીં અને બહાર નું કોઈ અંદર નહીં. અરે બાપુ, તમે એની ઉપાધિ કરો માં ચકલી નો ફરકવા દો. કરો માં ચકલી નો ફરકવા દો. પ્રધાનજી, હા, પાણી ભરવું છે પાણી અત્યારે ન હોય પણ પાણી હાવ ગોળામાં ખૂટી રહ્યું. રાતના 12 વાગ્યા ઈતો જો પાણી અત્યારે હોય. પણ મારા હાહુએ પાણી ભરવા મોકલી છે. તારે હાહુએ કીધું કે રાતના 12 વાગે અમારે મહારાજા હે ને ભૂતા હોય ને અત્યારે પાણી ન હોય. પણ ખાલી એક બેડું જ ભરવું છે. એક કઈ નહીં. પણ મારા હાહુ બહુ ભૂંડી છે એટલે અત્યારે ભાઈ એમાં હું શું કરું? તારી હાહુ ભૂંડી હોય તો પણ એક બેડું ભરવા દો ને. એક કઈ નહીં. પણ અવાજ નહીં કરું કઈ. અવાજ તો થાય જ. કુવામાં પાણી તમે ગાગર નાખો એટલે ડબુક દઈને અવાજ આવે. પણ તમારા મહારાજાને નહીં ખબર પડવા દો. ખબર પડી જાય મને નોકરી જાય. તે નોકરી જાય તમને શું પગાર દે? લે મને પગાર આપે છે કેટલો હોય કહેવાય નહીં કાંઈ. કેટલો આપે? કહેવાય નહીં. ખાલી 1 રૂપિયો. તો ઘણો પગાર આપે. તો પછી હવે પાણી ભરવા દો. પાણી બાણી નહીં અત્યારે. પણ પાણી તમે ભરવા દો તમને વાંધો શું છે? નહીં મને વાંધો જ છે એટલે ના પાડું છું. હે મારી સાસુજીએ પાણી રાહ મોકલી રે, પનઘટ પાણી મને ભરવા જો. મારે ભરવા કુવાના નીર રે, પનઘટ પાણી મને ભરવા જો. પ્રધાનજી હવે તો ભરવા દો. પાણી ભરવા દઉં. એક શરત, બખારો નહીં કરવાનો, દેકારો નહીં કરવાનો. આ તો ભરી લે. એ આજે સગી રે સાસુ ભૂજને પાણી રા મોકલે. એ આજે કુવા રે યુનાને જીસણ મારા દુકારે પડ્યા. કુવા ઊંડા છે અને સીઝન ટૂંકા છે તો આ પાણી કેમ ભરવું? તો લાય મારી સહેલીને બોલાવ. એ આજે શાંતા બેન બોલાવે, શાંતા બેન આવજો રે.
દિવસ નહીં અને આજે તે મને શા માટે બોલાવી? હે બેન કુવાન કાંઠે તાર શું કામ હોય કે અગરબત્તી કરવા ન બોલાવ્યું હોય તો? એ બેન શીશન ટૂંકા પીડા છે અને આ પાણી કુવામાં બહુ ઊંડા છે એટલે તો તમે બોલ. પણ એમ સીધી રીતે કરને. પણ કુવાન કાંઠે તને શું બોલાવ્યું હોય? મન થોડી ખબર. હે મન થોડી ખબર. પણ આપણે કુવારી હોય ત્યારે નતા આવતી. ના ના તને બેન યાદ નહીં હોય, હાચી વાત. ભૂલી ગઈ છે. એમ નહીં તું આ પાણી તો ઘણા ટાઈમ થી ગઈ છો. આ દુબળી કા પડી ગઈ છે એટલી બધી? દુબળા ન પડી જાય. પણ તારે જ એટલું બધું શું દુઃખ છે? તારે થારા મારું છે. કોઈને કીધું હારા મારું? કોણ કીધું? અરે પણ એક દી તાર હાહુ તાંયે હોટેલે બેઠી હતી ને તે ઓલી શાંતા મને તો અસલ વાતું કરતી તારા હોય કે મારો અસલ છે અને એમ તો ભારે વખાણ કરતી તારા. ઈ બહાર તો બધી હા હું વાતો કરે, બાકી અંદર હું થાતું ઈ ખબર. ના ના એ ખારી છે તાર હાહુ તઈ એમ તારી ડોહી બધું કામ મને જ કરાવે છે. તો તારે જ બેન 4-5 ભેંસી હોત નથી? ભેંસું હોય તો એના વાસી દાંત માર કરવાને. પણ તાર હાહુ ને કેવાન કરી નાખે. ઈ કાંઈ અડે નો અડે. પણ તને બેન તો બહુ કનરતા છે હો. કા સા નથી પીતી તાર હાહુ? સા ક્યાં પીવે? નથી પીતી? એમાં કેવું થાય તને ખબર? કેવું? મારા હું બધું મને કામ છે ને. હા અને તાર જમાઈ મને કોઈ કામ નું રાજકારણમાં આખો દી રખડ્યા રાખે ને મારે વાડીનું તો બેન રાજકારણમાં થારા મારું કહેવાય તાડો. હું હારા મારું. પણ તાડો હારા મારું કહેવાય. રાજકારણમાં આયા હતા તાડા પૈસા ને થપ્પા દે તને ખબર છે? હું થપન થપા જો તો મોટો વાર હતો નનકો મોટો વાર હતો ને ત્યાં નનકો વાર થઈ ગયો. એવું છે? વેચી નાખ્યો ઓલો હતો ઈ. હાર હતો ને વેચી નાખ્યો. એય, અરે બેન તો તાર બહુ દુઃખ છે હો. એટલે જ તને કહું છું. તારે હાહુ એવી ભટકાણી એમને. તઈ પણ બેન તને આવડતું નથી. કા હું તને શીખામણ તો હારી. કને આ તો બેન છો એટલે કહું છું, નકર ન કહું. આપણ કને એમ તો કહું છું. એ બેન તાર હાહુ ચા પીવે ને પીવે સવારમાં વહેલી ઉઠે હે કે તું ઉઠે? પેલા તો હું જ ઉઠું ને. પણ બેન તને આવડતું નથી. ચા બનાય ને એમાં ઓલી ઉંદરડા ટીકડી નથી આવતી બેન, એ નાખ દેવાય. પણ તારી ડોહી મારા હાથનો સાથ નથી પીતી, નોખી બનાવે છે એને હાટું એકલી. એવું છે? તો બેન ઈ મરે જ નહીં, પેલા તને જ મારશે હવે. તે તું કેમ એટલી બધી લીલા પીલા ફરે? એ તું મારી તો કઈ વાત જ કરતી નહીં બેન. મારે થારા મારું છે. તારી વાત ન કરું પણ મારી હામી ઉભી રહીને વાત કરે ફદુડિયું ભરીમાં. એમ નહીં તું મારી જ કઈ વાત જ કરતી નહીં. મારે એવું છે હારા મારું. જો બેન અમે છીએ ભેગા અને તાર બની જાય છે હીરામાં, તઈ હા મેનેજર માં જાય છો. મેનેજરમાં તઈ 25,000 તો પગાર છે. એટલો બધો હોય તઈ 25,000 પગાર છે ને બેન. તે મારે કેવું થાય ખબર? કેવું થાય? 25,000 પગાર છે ને પછી ઓલા હીરાન બદલા મારે ને, હા તે બેન 15-20,000 રૂપિયા મને એમ નામ આપે. ઈ ઘરિયામાં તાર ખબર હારું લે ખબર ન પડવા દે કઈ. તો ના રે ના, ઈ 25,000 જ ખાલી ઘરે દેવાના, બાકી 15,000 આવે ને એ તો મારે જ રાખવાના. એટલે મેં કીધું આટલી બધી લીલા પીળા કા ફરે? તઈ માર તાર કોઈ ડોબા નથી તે હું વાસીદા કર્યા રાખું. મારે બેન કાંઈ ઉપાય નહીં. જો સવારમાં 2-3 રોટલી કરી દઉં ને એટલે ટિફિન લઈને વ્યાજ જ હાંજે આવે. તઈ હારું લે તારે. અને મારે કેવું ખબર બેન, કેવું? હાંજે આવે ને તે મારે હાવ રાંધી નાખે એટલે મારે કાંઈ હાંજે ઉપાય દી નહીં. એટલે મેં કીધું આટલી બધી લીલા પીળા ફરેશ નહીં. તઈ માર ઘોડે હોત તો તને ખબર પડે. તારે પણ હાવ એમ ભટકાણી છે ને, મારે જમાઈ એમ છે. હા હે બેન બોલ ને. આપણે ઘણા ટાઈમ થી ભેગું નથી થયું. એક રાસ તો ગાતું. હા? સોના એ ડોણી રૂપા બેડલુર નાગર ઉભા ઓ રંગ રસિયા. કાન મને કડુલો ચડાયો રે નાગર ઉભા ઓ રંગ રસિયા. તારો કડોલો ગોરી નહીં સડે
મારે સાસુજી પાડર તો લેર્યું રહ્યો ઠીકાને લાવી કરી રે એ કુવામાં કરેલી કનાયા વેળામાં વેલ રે નાગર વેલ રે નાગર વેલ કરેલું તડકા નકી વઘાર રે એવી પાદર ને પાણી હારી પૂછું મારી દે ઓ જી રે પાદર ને પાણી હારી પૂછું મારી દે એવા કિયા રે નગર નહીં કોણ એનો રાજ વીરે પરદેશી પહાકીડા તુજો મારો વીર તીરે પરદેશી પહાકીડા તુજો મારો વીર નગરનું વીરા પિંગલ ગઢ જહરાત તીરે નગરનું વીરા પિંગલ ગઢ જહરાત એવા રાજ રે હે કર છે પઢિયાર રાજ વીર હો અરે આહા આ બેંગલગઢ નગરી છે તો ઝાલ આ પ્રવેશ દ્વાર છે તો સાલે પ્રવેશ કરો કેમ કઈ દેખાતું નથી કોણ છો તમે આ પ્રધાન જ હોય બીજું કોઈ થોડું હોય પ્રધાન છો તે તમારા મહારાજાને કયો કે બહારથી પંડિત આવવાની રજા માગે છે હું કેવા જ જાઉં પણ અહીંયા ઉભા રહેજો જે હોય અંદર ન આવતા જે દાદા મળવા માગે કોણ દાદા દાદા એક તો અહીં બેઠો હોય, બીજો ક્યાંથી બહાર અરે બહાર ગોર દાદા અબે એમ મહારાજા કોઈ પંડિત આપને મળવા માંગે છે અરે પ્રધાનજી બોલો રાજના હોય તો ખુશીથી આવજો અને જો રખડિયા હોય તો શબ્દ કે ભીખ આપી અને સદા નાથી ભલે બાપુ તો કાઢી જ મૂકું ને એને રાજના હોય ને સુખેથી આવું રખડિયા હોય ને તો રસ્તો આમ સીધો જાય છે અરે રાજના છે તો આવતા રહ્યો ખરેખર રાજના શું અરે આવો આવો પંડિતજી આજ રાજા પઢિયારના નમન અરે નમન બઢિયા અરે પંડિતજી હા અત્યારે આવવાનું કારણ અરે આ મહારાજા હું શ્રીફળ લઈને આવ્યો છું અરે પંડિતજી ક્યાંથી આયા છો અરે મહારાજા હું પોખરણ ગઢથી આવું છું અને બેની સગુણાનું નાળિયેર લઈને આવ્યો છું અરે પંડિતજી મારે કીધું નથી ભૂલ્યા ને આહા રાજા અજમલ સાથે મારે 20 વીરથી વેર છે 22 વર્ષથી બોલા છે એ શ્રીફળ તો એક કદાપી નહીં સ્વીકારાય અરે મહારાજા જો નાળિયેર નહીં સ્વીકારો તો અમારા મહારાજાને એમ થશે કે ભઢિયાર કુળ અમારથી ડરી ગયા તે માટે નાળિયેર સ્વીકારી લો અને છતાંય જો પ્રતાપને બોલાવો જો ના પાડે તો જરૂર ચાલ્યો જાય હા હા પ્રધાનજી આજ આ પંડિતની વાત કેવી સત્ય લાગે છે તો અત્યારે બેટા પ્રતાપને અરે બોલાવો બાપુ એ આજે પ્રધાન બોલાવે પ્રતાપિયા આવજો રે એ આવજો રાજને દરબારે આવજો રાજને દરબાર પ્રધાન બોલાવે પ્રતાપિયા આવજો રે
નો ઉતોરા હાજવી રે યાદે પિંગલ કાંઠા નો ઉતોરા હાજવી રે એ ભક્તા ભોય મારું નામ ભક્તા ભોય મારું નામ પિંગલ કાંઠા નો ઉતોરા હાજવી રે યાદે પરદાન બોલાવે પરતવ્યા આવ્યા રે એ આવ્યા રાજ ને દરબાર આવ્યા રાજ ને દરબાર પરદાન બોલાવે પરતવ્યા આવ્યા રે અરે પ્રધાનજી અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ મહારાજાને કામ પડ્યા છે. અરે પિતાશ્રીને પ્રણામ અરે બેટા પોકરણ ગદ્દાર રાજા જવાલ તેમની દીકરી સગુણા તેમનું શ્રીફળ આવ્યું છે એ શ્રીફળ તારે સ્વીકારવાનું છે અરે નહીં નહીં પિતાશ્રી ઈ નાળે તો કદાપી નહીં સ્વીકારાય કારણ કે આપણે એની હારે 20 વર્ષથી વેર છે હા બેટા 22 વર્ષથી આ બોલા હાલે છે ઈ નાળે તો કદાપી નહીં સ્વીકારાય હા બેટા રાજ આજ તો વેર તો મારે છે બેટા તે માટે એ શ્રીફળ સ્વીકારી લે વેર તો હું લે અને પણ દીકરી પણ લેશું અરે જય પિતાશ્રી ની આજ્ઞા અરે પ્રતાપ વીરા શ્રીફળ સ્વીકારી લ્યો. અરે વીરા પ્રધાન પ્રધાનજી પ્રધાનજી બોલો બોલો પંડિતજી બોલો. ના ના તો ઓછો સંભળાય અરે બહુ સાંભળું હું તો થાળે ચાલો જાળવી જો કઈ લાવો ને તમે પણ. હથિયાર હેઠું મૂકો એવું થાય લ્યો લ્યો ત્યાં મૂકી દો બસ. હવે દાદા હમુ હથિયાર લઈને બેહાય હજી દાદા પાસે આવ્યા. અરે ગોર દાદા હા ભાઈ એમ હરખું હો પડે જાય અરે પરવાનું હતો હવે માન માન આવ્યું છે પરવા દેતો હરખું હો નકા પઢિયાનું રાજ છે. હરખું ચાલો ને કેમ નમી લ્યો લ્યો હે સોનેરી નાળિયેર જીલો પ્રતાપરાય સોનેરી નાળિયેર જીલો રે હે પંડિતજી લાવે તેમ જીલો પ્રતાપરાય પંડિતજી લાવે તેમ જીલો રે હે પંડિત ના વેણ તન રાજા પ્રતાપરાય પંડિત ના વેણ તન રાજા રે હે સોનેરી નાળિયેર જીલો પ્રતાપરાય સોનેરી નાળિયેર જીલો કા પંડિતજી મજા આવી ને કેમ ફૂલડે વધાવ્યા ને તમને ફૂલડે વધાવો પડે ને પ્રતાપરાય તો પછી તો હવે